સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બેઠકજી પાંચમા શ્રી મથુરાજીના બેઠકજીનું ચરિત્ર. આપ શ્રી યમુનાજીને વંદન કરી શ્રી યમુના સ્નાન પાન કરી વિશ્રામ ઘાટ ઉપર એકાંત સ્થાનમાં બિરાજ્યા. આપ શ્રીએ ત્યાં બિરાજી શ્રી યમુનાજીની સન્મુખ શ્રીમદ ભાગવત પારાયણ કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ કોણ જાણે કેમ આપના હૃદયમાં પ્રસન્નતા થતી નહોતી. આપ શ્રીએ વિચાર કર્યો કે શ્રી યમુનાજીના સાનિધ્યમાં બેસવા છતાં હૃદયમાં પ્રસન્નતા કેમ થતી નથી. વિચાર કરતા આપ શ્રીને જણાયું કે અહીં બાજુમાં જ સ્મશાન ભૂમિ આવેલી છે અને તેના કારણે અહીંનો વન પ્રદેશ ઉજ્જડ અને અપવિત્ર છે. માટે આપે કૃષ્ણદાસ મેઘનને યાજ્ઞા કરી કે આ કમંડલમાંથી જળ લઈ અને જેટલી ભૂમિમાં છાંટશો તેટલી ભૂમિ પવિત્ર બનશે અને અહીંયા વસ્તી થશે. કૃષ્ણદાસે અપ્સરા કુંડથી સૂર્યકુંડ સુધી જળ છાંટ્યું. તેથી તેટલા ભાગમાં ધરતી પવિત્ર બની અને નગરજનોએ વસવાટ કર્યો. આમ ત્યાંની સ્મશાન ભૂમિ ધ્રુવઘાટ સુધી દૂર ચાલી ગઈ. પછી ત્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. શ્રી વલ્લભાધીશ કી જય.